આવી ગયા છીએ ને સુરતમાં આવ્યા હોય એટલે મેં સાંભળ્યું છે કે જય જલારામ રસાવાળા ખમણ બહુ પ્રખ્યાત છે. તો મેં કીધું સુરત આવ્યા છીએ ને સુરત આવીને રસાવાળા ખમણ ના ખાઈએ તો કઈ ચાલતું હશે. તો ચાલો જઈએ, રસાવાળા ખમણ કેવા લાગે છે આપણે ખાઈએ રસાવાળા ખમણ. ખમણ સિવાય પણ ઘણી બધી આઈટમો અહીંયા જોવા મળી રહી છે. આ બધું શું શું છે? આ ખમણ છે, રસાવાળા ખમણ છે. अच्छा, तुमने सूरत में कुछ नहीं खाया तो कोई सूरत में हर चीज खा ली, ये नहीं खाया तो कुछ नहीं खाया तुमने. हाँ, सूरत में हर चीज खा ली, ये नहीं खाया तो कुछ नहीं खाया आपने. ये सूरत की शान है रसाला खमन. हाँ, सूरत शान है, सूरत की शान रसाला खमन. रसाली कचौरी है, रसाला समोसा है. अच्छा, रसाला इधरा है, सब चीजें खाओ तो देखो तुम. रसाली पाटुड़ी है, रसाला इधरा है, रसाली कचौरी, रसाला समोसा. અને બધામાં રસો તો તમારે मैजिक रसो अनलिमिट. તમને 30 रुपए 30 रुपीज का है. બધું 30 રૂપિયાની. रसाला सलाद और रसा अनलिमिट. जितनी बार आप खाते खाते थक जाके हम देते देते नहीं थकेंगे. ऐसा है बराबर. हाँ बोलो. અચ્છા, અંદરથી આપણે અચ્છા આ જે રસો બની રહ્યો છે આમાં આવી જાઓ તમે. રસાવાળા ખમણના ઓનર જે છે એમની સાથે આપણે વાત કરીએ. ભીડ તો જોરદાર દેખાઈ રહી છે. અચ્છા, રિવ્યુ આપણે લઈએ ગ્રાહકોનો. રસાવાળા ખમણના ફેન છે. શું નામ છે તમારું? હિના ચેવલી. હિનાબેન, ચેવલી. હિનાબેન શું લાગે છે? કેવું ખમણ લેવા આવ્યા હતા? શું લેવા આવ્યા? રસો લેવા આવી હતી પણ એને મને એમ કીધું કે તમે સારું આખું જ લઈ જાઓ ને એના કરતા. આખું જ લયા. શું શું લીધું છે? આ રસો લીધો છે, આમાં ખમણ છે અને આખી પ્લેટ જ લઈ લીધી. આખી પ્લેટ જ લઈ લીધી એમ ને? વર્ષોથી અહીંયા જ લેવા આવો છો? વર્ષોથી અહીંયા જ લે અને અહીંયા જ ખાવા આવીએ છીએ ને અમે આના સિવાય બીજા કોઈને ગમતા નથી ને. હું રહું છું ભીમરાજમાં અને ભીમરાજથી છે કે અહીંયા સુધી લેવા માટે આવી છું અને ટેસ્ટ બહુ જ ફાઇન છે એમનો. હા, ટેસ્ટ જોરદાર આવે છે એમ ને? અને રસાનો ટેસ્ટ કેવો હોય? રસાનો ટેસ્ટ તો જેટલો જોઈએ ને એટલો આપે છે, અનલિમિટેડ એમ. શું વાત છે, શું વાત છે. ક્યાં ગયા આપડા ભાઈ જે ઓનર છે જલારામના? તમે રસો બનાવો છો? મેઇન હીરો તો રસો છે. અચ્છા, તમે બનાવો છો રસો? હા. આ કાકા છે રસો એ બનાવે છે. કાકા, રસામાં એવું તો શું નાખો છો તમે કે આટલું બધું પ્રખ્યાત થઈ ગયું છે તમારું? અમારો ગરમ મસાલો કોઈ સુરતમાં કોઈ મોટી દુકાન હોય ને ત્યાં બી અમારો ગરમ મસાલો નહીં મળે, કારણ કે અમે ગરમ મસાલો જાતે બનાવીએ. અચ્છા, ગરમ મસાલો તમે જાતે બનાવ્યું. એ મોનોપોલી છે અમારી. ઓહો. અને મેં સાંભળ્યું કઈક આયુર્વેદિક હોય છે, એવું કઈ છે? નહીં આયુર્વેદિક રસામાં કોઈ ચીજ નહીં આવે. જૈનમાં પણ ચાલે આ રસો, જૈનમાં પણ બધી જગ્યાએ ચાલે. બધી જગ્યાએ. કોઈ નુકસાન ના કરે. કોઈ નહીં. રોજ ખાવા વાળા માણસ રોજ આવે છે. એક મહિનામાં 30 દિવસ ખાવા આવે છે. તેનો રિઝલ્ટ બી કોઈ સારું છે. કોઈ નુકસાન ના થાય એમને. તમે ખાધા રસાવાળા ખમણ? વર્ષોથી અહીંયા જ ખાઈએ છીએ. વર્ષોથી અહીંયા જ ખાઈએ. આવા મહિનામાં 3 થી 4 વાર. કેવો લાગે આમ રસાવાળા ખમણ? એક જ ખાવ કે બીજા? બધી વસ્તુ ખાઈએ. બધી વસ્તુમાં રસો તો આવે છે એમ ને? સુરતી એટલે રસો, મરચી, મજા. રસો, મરચી અને મજા. મજા. મજાની લાઈફ હે? મજાની. ક્યાં વાત છે. આગળ જઈએ આપણે. ચલો, ધીરે ધીરે તમારા સુધી હું પહોંચી ગયો છું. હા, આવતા ઘણો બધો ટાઈમ નીકળ્યો કારણ કે પબ્લિક ઘણી બધી છે. અમદાવાદથી અમે આવ્યા છીએ. સ્પેશિયલ રસાવાળા ખમણની અમે બહુ વખાણ સાંભળ્યા છે. તો મેં કીધું રસાવાળા ખમણ ચાખી લે. શું કહો છો, કેટલા વર્ષથી? આ 50 યર્સ થઈ ગયા. 50 યર્સ. 50 વર્ષ. મારા કાકા અશોકભાઈ ચંપકલાલ સાતરિયા ને એમના ભાઈ જયંતિભાઈ ચંપકલાલ સાતરિયા, આ બે ભાઈઓની અતૂટ મહેનત, પરિશ્રમ, રાત દિવસ એમણે કામ કર્યું છે. સુરતમાં એમની પાસે રહેવા માટે ઘર પણ નહોતું, ફૂટપાથ પર સુઈ જતા હતા. ફૂટપાથ પરથી આ સફર ચાલુ થઈ છે. નસીબના જોડે, મહેનતના જોડે ને ઉપરવાળાના આશીર્વાદથી આજે અમારા કાકા લોકોના પરિશ્રમથી અમે આ 3rd જનરેશન, એમના છોકરાઓ દીકરાઓ શાંતિથી લાઈફ જીવીએ છે. સુખ સમૃદ્ધિ શાંતિથી મજાની લાઈફ જીવીએ છે. ખાવો રસાવાળા ખમણ ને મજા કરો, મજાની લાઈફ જીવો. બની રહ્યો છે. હું તમને બનાવું. બતાવો ને મને. ચલો હવે રસાવાળા ખમણનો રસો
બની રહ્યો છે એ જોવા આપણે જઈએ છીએ. ક્યાં વાત હે. તો અહીંયા રસો બનેલો છે. કાકાએ કીધું, કાકા મળી ગયા તમે પાછા? 24 સાલથી હું અહીંયા છું. 24 વર્ષ થઈ ગયા. હા, 2000 સાલથી ગણો તમે. રસો બનેલો. અમારે આ બધા પરિવાર જ છે. આ મારા સગા કાકા જ છે. ને આ જલારામ ખમણની જે નીવ છે ને એ પરિવાર વાત પર છે. પરિવારની શક્તિ, પરિવારની તાકાત છે અમારા. અમારે ત્યાં કોઈ કારીગરો નહીં. અમે જાતે જ મહેનત કરીએ છીએ. આ મારી ચોથી પેઢી છે. એ બી અમારે વેકેશન પડ્યું. વેકેશન પડ્યું એટલે હવે બિઝનેસમાં જોડાઈ ગયા. આગળ જઈને શું ધંધો સંભાળવાનો કે? હા દંડો. મેન વસ્તુ શું છે સાહેબ કે આપણા જ લોહીને આપણે આપણો ધંધો નહીં શીખવાડે તો કામનું શું? ભલે ગમે ત્યાં નોકરી કરે, ઇમ્પોર્ટન્ટ નથી, પણ કાલે ઉઠીને મને જરૂર પડી તો મારો છોકરો મારી બાજુમાં હોવો જોઈએ ને એને આવડવું જોઈએ ને એ એની અંદરમાં બીજા 10 જણને શીખવાડી શકે. એને કશે શીખવાની જવું પડે એવું છે અમારે. હવે આ રીતે પ્રિપેર કરીએ છીએ. ડન છે. હવે 1 મિનિટ કાકા, હવે હું શું કઉ છું, આ રસામાં બીજું શું શું નાખો છો તમે? એ મને ingredient રસામાં છે ને આખા સુરતમાં 10,000 દુકાનો છે રસાવાલા ખમણની, પણ અમારી જે જલારામ રસાવાલા ખમણ છે એની ખાલી 2 જ બ્રાન્ચીસ છે. એક ચોક બજાર, એક એલપી સોમાની. ત્યાં આગળ જે રસો તમે ખાઓ ને એના જેવી મજા કશે ન આવે. એનું રીઝન છે કે આ અમારી મોનોપોલી છે. આની અંદર અમે 5 જાતની દાળ મિક્સ કરીએ છીએ, વાટીએ છીએ અને ત્યારબાદ જ આપીએ છીએ. દાળ ફ્રાય 1000 રૂપિયાનો પણ પડ્યો પણ કોઈ પર્ટિક્યુલર એક જ દુકાનનો ટેસ્ટ એવો હોય કે તમે ત્યારે 100 વાર જાઓ ને એનો જો ટેસ્ટ એવો આ અમારો રસો છે. ને આની હિસ્ટ્રી બહુ જબરજસ્ત છે. History? હા, આ રસો પહેલા રસાવાલા ખમણ નહોતું. આ તો ચટણી ને ખમણ હતા. પણ લોકોએ આને નામ આપ્યું છે સુરતની જનતાએ. આ રસાવાલા ખમણ નું નામ સુરતની જનતાએ આપ્યું. ક્યાં વાત હે. પેલા ચટણી ને ખમણ હતું. ખાલી જલારામ ખમણ નામ હતું, પણ એની જોડે જે ચટણી બનાવતા હતા ને અમે બધું મિક્સિંગ કરીને બનાવતા હતા. તો લોકો કે ભાઈ ચટણી નહીં પેલો રસો આપો. અને ધીમે ધીમે લોકો ગોટતા ભાઈ પેલા રસાવાલા ખમણ કા છે. એના પછી આનું નામ પડ્યું રસાવાલા ખમણ. એકચ્યુઅલ અમે નથી આપ્યું, આ સુરતની જનતાએ આને નામ આપ્યું છે રસાવાલા. ને આજથી 40-50 વર્ષ પહેલાની શરૂઆત. આની અંદર 5 જાતની દાળ ને ઘણી બધા મસાલા આવે છે. કમસે કમ 2000 રૂપિયા કિલો આ મસાલો અમને ઘરમાં પડે છે. એટલી બધી જાતના મસાલામાં અમે જાતે લાવીને પીસીને બનાવીએ ત્યારે આનો આટલો ટેસ્ટ આવે. બીજી વસ્તુ, જેમ જલારામ બાપાનું મંદિર છે વીરપુરમાં કે તમે ગમે એટલું અનાજ ખાઓ મૂકો કઈ નહીં, તમારે 1 રૂપિયો દક્ષિણ આપવી નથી પડતી, કોઈ દિવસ ખૂટતું નથી. એવી રીતે આ જલારામ ખમણમાં તમે આવ્યા ને રસાવાલા ખમણ ખાધા ને એમાં અનલિમિટેડ અમે રસો આપીએ છીએ, અનલિમિટેડ સલાડ આપીએ છીએ. આજે કોઈ બી નોર્મલ હોટલમાં જાઓ ને એટલે તમે સલાડ કોઈ લઈને 50 રૂપીસ ગણી લે. આજે 30 રૂપીસમાં અમે શું આપી રહ્યા છે તમે વિચારો. તમે 10 વાર અમારા કાઠિયાવાડી ભાઈઓ છે, અસલ સુરતી લોકો છે, એ રસો 5 થી 10 વાર ખાય છે ત્યારે જ એ લોકોને સંતોષ થાય છે. તો 30 રૂપીસમાં મને શું મળ્યું ચાલો મને જાઓ. પણ જલારામ બાપાના આશીર્વાદ છે, કઈ ખબર નથી ચાલે છે ને ચલો. અનલિમિટેડ સલાડ, અનલિમિટેડ રસો એ કોઈ નહીં આપે. તમે કોઈ પ્રસાદની દુકાને જાઓ ને ભાઈ 2 મરચા, ભાઈ ચાર્જ આપવો પડશે એમ કહી દે છે. પણ જલારામ ખમણ જે ખરું ને એલપી સવાણી ને ચોક બજાર એવું કોઈ નથી. ઘરાક એ ભગવાન સ્વરૂપ છે ને એમને હરેક વસ્તુ જેટલી થાય એટલી સેવા કરો. હવે મને રસાવાળા ખમણ ચખાડો. એમ તો ભૂલી ગયા. અમારો જમજમાટ, અચ્છા. કોરોનામાં લોકો એવું કહેતા હતા કે રસાવાલા ખમણ ખાવ કોરોના બી ભાગી જશે. એવો છે અમારો રસો. એનું રીઝન કે આ ખાવાથી તમારા મગજના તાર બી ખુલી જાય, આંખના બી તાર ને બીજા બધા. ચલો હવે આપણે રસાવાળા ખમણ આવી ગયા છે. રસાવાળા ખમણ આપણે હવે ચાખીશું. તો રસાવાળા ખમણ આપણે હવે ચાખવા જઈ રહ્યા છીએ. સુરતની જનતાએ નામ આપ્યું છે રસાવાળા ખમણ. क्या बात है. ખરેખર ચલો રસો નાખી દો તમે. બસ બસ મજા તો આવી ગઈ. એટલે સુરતની જનતા જે કહે છે એમાં પણ સ્વાદમાં તો સુરતને કહેવું ના પડે, અને સ્વાદ વગરનું તો સુરતની જનતા ખાય નહીં. અને એટલે જ જે ખાઈ રહ્યા છે લોકો, અને મને પણ હવે એવું લાગે છે કે અમદાવાદ રહું છું પણ વારંવાર
રસાવાળા ખમણ ખાવા માટે મારે અમદાવાદ થી સુરત આવવું પડશે. હા, સુરત નું જમણ ને કાશી નું મરણ પ્રખ્યાત છે. હર કોઈની જબાન પર હશે આ વસ્તુ. સુરત જેવું જમવાનું કશે નહીં મજા આવે ભાઈ. લખ્યા છે લોકો બોર્ડ મારે સુરતી ટેસ્ટ. સુરત ની પ્રજા છે મોજીલી, અમે છે લહેરી લાલા. અને એટલે સ્વાદ એવું નથી કે બહારનો લાગી રહ્યો છે. તમે ખાઓ ને તો તમને એમ જ લાગે કે કોઈ ઘરે બેઠા બેઠા ને ઘરનો સ્વાદ જાણે તમે માણતા હોય એવો સ્વાદ આવી રહ્યો છે.